તો જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું અત્યારે વારું છું પાણી. તમે જોઈ શકો છો આ કાંઈક આ રીતે આપણું આ હજી પાવાનું બધું બાકી અને અહીંથી આમ પીતું આવે છે. આમ થોડુંક હજી કેટલા 20 નાક આપી દે છે, એનાથી ઓલી સાઈડ મિત્રો બધું બાકી છે. અને આ ક્યારામાં હમણાં જતું હતું ને આપણે આ ક્યારામાં વાયરું મિત્રો. અને જોઈ શકો છો આપણા ઘઉં પારાઢક થયા છે. એટલે ઘણા મિત્રો એમ ન ખબર હોય કે પારાઢક ઘઉં થાય એટલે એને શું કહેવાય. તો ફાઇનલી મિત્રો જે આપણે આ જે તમને આ પારો દેખાય ને પારો, એ પારાની હારોહાર ઘઉં આવે. હું તમને બતાવું, જેમ કે જોઈ શકો છો આ પારાની હારોહાર આ ઘઉં આવી ગયો એટલે એને પારાઢક કહેવાય. એથી નહીં મોટા થઈ ગયા મિત્રો અમારે તો ઘઉં, કાંઈ વાંધો નથી. એટલે ઘઉંને આપણે હવે મિત્રો આમાં આપણે ખાતર નાખવાનું છે અને પાઈ દઈ પછી પાછા હજી એકવાર પાણી વાસવામાં મિત્રો. એટલે ખાતર જે આપણે નાખી ગણ કરે અને ઓગળી જાય મિત્રો. તો જોઈ શકો છો કાંઈક આ રીતે મસ્તીનું આપણે વાવેતર થઈ ગયું છે અને ઉગી પણ મસ્તીના ગયા છે ને બહુ મોટા થઈ ગયા છે મિત્રો. એટલે કાંઈ વાંધો નથી મિત્રો, આપણા ઘઉંને જો કાંઈ તકલીફ નથી. અને કાલ મિત્રો હું ગયો તો બીજમાં, અમારે અહીંયા એક બીજ ભરાય છે રામાપીરના મંદિરે. તો આ બધા નાકા પી ગયા, જોઈ શકો છો તમે. તમને જે આ દેખાય ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 નાકા પી ગયા છે મિત્રો. ને હે ને અત્યારે કાલનું હું પાણી વારું ને વારાય બહુ લાગે મિત્રો. જેમ કે અત્યારે કેટલી 10 મિનિટે એકાદ ક્યારો પીતો હોઈશ મિત્રો. બહુ લાંબાઈ નથી જોવું. ઓલો તમને જેમ કે આ લીમડો દેખાય મિત્રો, ઓય ઝૂંપડી દેખાય ને, ઝૂંપડી એટલા લાંબા છે અહીંથી જોઈ શકો છો. એમાં 10 15 20 મિનિટ થઈ જાય તો એ નાની મિત્રો. અમુક ક્યારામાં બહુ લાંબા હોય તો. અને જોઈ શકો છો કાંઈક આ રીતે આપણે અહીંથી આટલું પી ગયું છે બધું. અહીંયાથી જેમ કે અહીંથી હવે પાછું પાવન બાકી આવી ગયું, કારણ કે મેં કાલે અહીંયા ગાડું હતું ને બેવું હાટું મેં અહીંથી વાલી લીધા નાકા. અને મારા નાકા જે દેખાય ને પાછા સડાવા જો હે આમ, તો અહીંયા ઓલું ત્યાં એટલું પી જાય એટલે ડાયરેક્ટ અહીંથી આમ પાણી આવશે એટલે પાછા પાવા જો હે. આમાં આરામ કરવામાં એવું થાય મિત્રો. જો આ નાકા જે મેં આ બધા સડાવ્યા હતા ને અહીંથી વારતો ગયો હતો ને, એ પાછા આમ બંધ કરવા જો મિત્રો નાકા. અને આપણા ઢોરને કાંઈ ઉપાધિ નથી. જોવું મિત્રો હું તમને બતાવું, આપણા ઢોર ડાયરેક્ટ ઢગલામ સર જોઈ શકો છો તમે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ખડનો ને એવો ઢગલો છે અને આપણે નાખ્યું હતું પાલામાંથી એટલે હેઠે અંદર પાલો પણ છે મિત્રો. તમે જોઈ શકો છો કાંઈક આ રીતે આપણા મસ્ત મજાના ઘઉં ઊભા છે, કાંઈ એને તકલીફ નથી. જોઈ શકો છો તમે. અને હું તમને બતાવું પાણી ક્યાં આવે. પણ પાણી આપણે પણ મિત્રો કૂવાનું જ આવે, કાંઈ ઉપાધિ છે નહીં. જે પીવું હોય તે પી શકીએ છીએ. જોઈ શકો છો કાલ મેં કેટલા પડ્યા હતા હું તમને બતાવું. અહીંથી આપણે ચાલુ કર્યું હતું, આ તો કાલના પાયેલા છે. અહીંથી ચાલુ કર્યું હતું 1 2 3 4 ને 5 6 7 મિત્રો ક્યારા છે ને, 7માં ક્યારામાં જાય મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો. તો આ રીતે અમારા મસ્ત મજાના ઘઉં ઊભા છે. અને લાઈક કરી નાખજો મિત્રો મારો વિડીયો તમને સારો લાગે તો. અને આપણે આ ગરેડીઓ આપણે મિત્રો બધાય બાંધી દીધી હમણાં એક દી. અને એ ગરેડી જો મિત્રો અહીંયા કેટલી બધી પૈડી જ વહી દીધી. એટલે આપણે ઘરની જે 5 વીઘા છે એમાં આપણે મારવા લાયક રાખી હતી એટલે વહી છે. જોઈ શકો છો કંઈક આ રીતે માર દેવાના. આમ એક મારેલી જ છે, જોઈ શકો છો તમે કંઈક આ રીતે છે. એટલે મિત્રો અર્થિંગ ન થાય ને એટલે ઝટકો પૂરો અડે અને વાંધો ન આવે. તો હું તમને બતાવું અત્યારે આ બંબુડામાં પાણી આવે, જોઈ શકો છો મિત્રો. એ અમારે ઠેઠ આમ લાઈન દાટેલી છે ઊંડી ઊંડી, જોઈ શકો છો મિત્રો. આ રીતે કંઈક પાણી આવે છે. અને ફાઇનલી અહીંથી ધોરીએ સડી ગયું, ત્યાંથી આમ ડાયરેક્ટ વહી ગયું ખેતરમાં. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો.